નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા નોવાસ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની કરવા ખાતર થતી કામગીરીનો દાખલો અને પ્રજાની વેરાની રકમનો થતા બગાડનો નમૂનો. વોર્ડ નંબર 5માં વાઘોડિયા રોડ પ્રભુનગરના ખાંચામાં રમતગમતનું મેદાન છે, જેમાં રાત્રિના સમયે ગેરપ્રવૃત્તિઓ થાય છે, જે બંધ થાય તે માટે વિસ્તારના નાગરિકો દ્વારા 2019માં લેખિત અરજી પાલિકામાં આપીને આ મેદાન ફરતે વોકિંગ ટ્રેક અને લાઇટની વ્યવસ્થા કરવા માટે સૂચન આપેલું હતું, જે અંતર્ગત હાલમાં 10 લાખની મર્યાદામાં કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરીથી કોઈ ફાયદો નથી અને નાગરિકોના વેરાનો બગાડ કરીને માત્ર કરવા ખાતર કામગીરી થતી હોય તેમ લાગે છે. જે વોકિંગ ટ્રેક બનાવવામાં આવે છે તે 4.5 ફૂટ પહોળો છે, જેમાં કોઈ સામસામે કે સાથે બે વ્યક્તિ પણ ચાલી ના શકે તેટલો સાંકડો છે અને ટ્રેકની વચ્ચે જ વૃક્ષો અને મકાનોના પાછળ ગેટ પગથિયા આવે છે કે જે પહેલા દૂર કરવાની જરૂર હતી. આવી રીતે પૈસાનો બગાડ કરીને કામગીરી નહીં કરવા વોર્ડ નંબર 5 પણ કહેવામાં આવ્યું છે, છતાં કામગીરી માત્ર 10 લાખ વાપરવાના છે તેમ સમજીને કરવામાં આવી રહી છે. આ કામગીરીથી આજુબાજુની સોસાયટીના નાગરિકો વિરોધ કરે છે અને વિસ્તારના નાગરિકોની માંગ છે કે વોકિંગ ટ્રેક કમસે કમ 6 ફૂટનો તો કરો અને ગ્રાઉન્ડ ફરતે પહેલા કમ્પ્લીટ દિવાલ કરો. વોકિંગ ટ્રેકમાં વચ્ચેના નડતર દૂર કરો, લાઇટો માટે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરો અને પ્લાનિંગ સાથે કામ કરો, જેથી પાલિકાની તિજોરી અને નાગરિકોના વેરાની રકમ ગમે તેમ વેડફાઈ ના જાય અને સારી કામગીરીથી જે હેતુ માટે કામ થાય તેનો નાગરિકો ઉપયોગ કરી શકે. શહેરમાં આવી રીતે પ્લાનિંગ વિના કામો થાય છે તેનો આ તાજો નમૂનો છે. આજે પણ કામગીરી ચાલુ છે અને કામગીરી પૂરી થશે તો જે હેતુ છે કે નાગરિકો લાભ લઈ નહીં શકે અને પ્રજાના વેરાની રકમનો બગાડ જ થઈ જશે. અમારી પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને વિનંતી છે કે શહેરમાં જે વિસ્તારમાં કામ થતા હોય તેના નાગરિકો સાથે ચર્ચા કરીને કામગીરી કરે તો જે હેતુથી કામગીરી થાય છે તે હેતુ સિદ્ધ થઈ શકે છે અને ખર્ચેલા નાણાંનું વળતર વર્ષો સુધી મળે અને પ્રજાના નાણાંનો સદુપયોગ થાય અને વેડફાડ નહીં. આ કામગીરી એવી છે કે વિકાસનું કામ થાય એના માટે આ વિસ્તારના લોકોને કોઈ વિરોધ નથી, પરંતુ જે કામગીરી થઈ રહી છે એ કામગીરી એવી છે કે વોકિંગ ટ્રેક બનાવવાની જે અમારી માગણી હતી એ બનાવી રહ્યા છે, સારી વાત છે, પણ વોકિંગ ટ્રેક બહુ નાનો બની રહ્યો છે, 4-4.5 ફૂટનો, કે એમાં 2 જણ સાથે ચાલી જ ના શકે અને સવાર સાંજ જો ચાલવા વાળે માનો કે કોઈ કપલ આવે તો પણ સાથે ચાલી ના શકે, આગળ પાછળ ચાલવું પડે. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે વોકિંગ ટ્રેક તમે એટલીસ્ટ 6 ફૂટનો બનાવો અને એની વચ્ચે આવતા જે ઝાડ છે, જે થાંભલા છે એ બધું હટાવવું પડે અને અમારા વિસ્તારની આ જે ગ્રાઉન્ડની અંદર લાઇટિંગની વ્યવસ્થા કરવાની વાત છે એ લાઇટિંગની વ્યવસ્થા બી હજુ થઈ નથી. એટલે પહેલાં તમે એ બધું પ્લાનિંગ કરીને કામગીરી કરે તો એની સામે અમારો કોઈ વિરોધ નથી. અને આ રીતે કામગીરી કરવાથી પ્રજાના પૈસાનો બગાડ જ થાય છે. ભવિષ્યનો વિચાર કરીને કોર્પોરેશન કામગીરી કરે તો એ સારી વાત છે. દિવાલો કરીને પૂરું ગ્રાઉન્ડ સારું દેખાય, તમે જે કામગીરી કરી છે પૈસાનો સદુપયોગ થાય અને પૈસા વેસ્ટેજ ના જાય એ પ્રમાણે કામગીરી કરે तो सारी बात है। नमस्कार, मैं पास में रहता हूँ G5 में। मैं देखा यहाँ पर ग्राउंड का जो है काम, ये जो ट्रैक जो है वो छोटा सा करा है, नैरो है ये, तो ये जो कम से कम 6 फुट तो होना चाहिए जिससे कि 2 आदमी चल सके कपल में, बराबर है। और दूसरा ट्रैक में मैं घूम के आया हूँ पूरा, एक जगह पेड़ का जो थड़ा जो है वो बीच में आया हुआ है, वहाँ पर तो कुछ कर नहीं पाएगा कोई आदमी, चल नहीं पाएगा, तो वो सब क्लियर होना चाहिए। और लाइटिंग तो खूब चाहिए क्योंकि यहाँ पर शाम को 6-5 बजे तो अंधेरा हो जाता है, तो लाइटिंग अच्छी होनी चाहिए जिससे कि जॉगिंग कर सके आदमी। तो 3 चीज़ तो हमको दिखाई पड़ रही है। बाकी कामगिरी जो कर रहे हैं इनिशिएटिव इज वेरी वेरी गुड, कमेंडेबल, एप्रिशिएबल बाय बीएमसी जो कर रही है वो वेरी वेरी गुड। पर जो विकास बिल्कुल सही है, बिल्कुल। तो कितनी सोसाइटीओने तेनो लाभ મળશે? ये पूरी सोसाइटी यहाँ पर तो 8-10 सोसाइटी तो है ही। हम खुद भी जॉगिंग यहीं पर करते हैं, वॉकिंग सोसाइटी में करना पड़ता है हमको रोड पर, तो ये हो जाएगा तो हम सोसाइटी में यही करेंगे ना जॉगिंग, ये अपना इवनिंग वॉक, नाइट वॉक, मॉर्निंग वॉक, हमारे लिए तो अच्छा ही है, बहुत बढ़िया काम है। इनिशिएटिव किया है बीएमसी, इट्स एप्रिशिएबल, इनिशिएटिव इज वेरी कमेंडेबल। मैं जो है इसको कांग्रेचुलेशन देता हूँ बीएमसी को, परंतु ये शुड बी वेरी मच नीट एंड क्लीन और पर्पसफुल होना चाहिए, बस बाकी कुछ नहीं है ये। और यहाँ पर जो एंटी सोशल एलिमेंट जो बैठते हैं रात को वो खत्म हो जाएंगे। ये भी सर मैं आपको आई ड्रॉ योर काइंड अटेंशन, एंटी सोशल एलिमेंट यहाँ बैठते हैं वो खत्म हो जाएंगे इस बनने से, समझ रहे हैं? तो यस, थैंक यू सर, थैंक यू।